તો બીજી બાજુ બનાસકાંઠામાં જ ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। પાલનપુર માનસરોવર ફાટક નજીકથી મૃતદેહ મળી આવ્યો છે। 2 વર્ષીય બાળકી કે જે સાંજે 6 વાગ્યાથી ગુમ થઈ હતી। પ્રકાશનગરમાં રહેતી આ બાળકી સાંજથી ગુમ હતી। તો ઘટનાની જાણ થતાં પાલનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે। પ્રકાશનગરમાં રહેતી બાળકી સાંજથી ગુમ હતી, જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, પાલનપુર માનસરોવર ફાટક નજીક તેનો મૃતદેહ મળી આવ્યો છે। તો 2 વર્ષીય બાળકીનો માનસરોવર નજીક મૃતદેહ મળી આવ્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવીએ કિશોર પાસેથી। કિશોર, બાળકી 6 વાગે ગુમ થઈ હતી ને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે। 2 વર્ષની બાળકી છે, ઘટનામાં વિગત શું આવી રહી છે સામે? ચોક્કસથી દાનવી, પાલનપુરના માનસરોવર ફાટક પાસેથી 2 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। આ બાળકી પ્રકાશનગરમાં રહેતી હતી ને 6 વાગ્યાથી ગુમ હતી અને તે બાદ બાળકીની શોધખોળ પણ હાથ ધરાઈ હતી અને ત્યારે જ આ મૃતદેહ મળી આવ્યો હતો અને સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જ્યારે પરિવારજનો છે તેમનું કહેવું છે કે આ બાળકીની હત્યા કરવામાં આવી છે। અત્યારે તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે બાળકીનું મોત કઈ રીતે થયું છે અને આ બાળકીને કોણ લઈ ગયું હતું। દાનવી, ચોક્કસ કિશોર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।